નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજે આપણે એક મહીસાગર જિલ્લાનું રતન કે જે માટીમાંથી સોનું બનાવે, પોતાને સામાન્ય ગણાવી ખેડૂતના મસીહા બને, પોતાની સંપૂર્ણ જમીન ભગવાન માટે દાનમાં આપી દે અને પોતાના મૃત્યુ બાદ તમામ અંગો દાનમાં આપી દેવાની જાહેરાત કરે, એવું સંતરામપુર તાલુકાના ગોધર ગામમાં 1965માં અવતરેલું આ પારસમણી એટલે મણિભાઈ નાથાભાઈ પટેલ। હું શું કરી શકું, આ સિદ્ધાંતને લઈને અનેક સિદ્ધિઓ, એવોર્ડ હાંસલ કર્યા છે, જેની મુલાકાત વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલના તંત્રી શ્રી ભીખાભાઈ માછીએ કરી। તો જોઈએ આ વિરલ મણિભાઈની વાતો। તો બાય પ્રોડક્ટ ઉપર વધારે ફોકસ કરવાનું, ખાસ કરીને પશુપાલન। તો આપણે દૂધને જ પ્રોડક્ટ ગણીએ છીએ। અમે એના કરતાં ઊંધું ગયા કે ભાઈ એનું ગૌમૂત્ર છે, એનું જે છાણ છે, એ તો અમૃત કરતાં બી મોંઘું છે, તો એને કેમ આપણે નથી કન્સિડર કરતા? એના પર ડીપલી ઊંડાણ સુધી એમને લઈ ગયા કે ભાઈ ખેડૂતોને સ્વાવલંબી કરવા હશે તો આ કરવું પડશે। અમે પહેલાં તો સીએનજી મોટા મોટા પેલું કે બાયોગેસ અમે ઘણા બધા બનાવીએ, તમે અમે જોઈ શકશો। પછી મોટા બાયોગેસ બનાવીએ ને તો એનું સીએનજી ગેસ જેવા સ્ટેશનો ઊભા કરવાના કીધા। પછી એ રીતે ગૌમૂત્રના અમને તત્વો સમજાય કે ભાઈ ગૌમૂત્રની ઘણી એબિલિટી છે, ત્યારે ડેરી પોતે ખરીદી કરે છે અને પ્રોડક્ટ બનાવે। અમે શું કર્યું કે બાયોગેસ બનાવ્યો, બાયોગેસની જે સ્લરી નીકળે ને રબડી, અહીંયા વર્મી કમ્પોસ્ટ બનાવી દીધું અને જે વર્મી કમ્પોસ્ટ બનાવ્યું ને એને ઉપર વેલાવાળી શાકભાજી કરી દીધી। એ જગ્યાએ એટલી જગ્યામાં 3 વસ્તુ થાય। આ ડોમ જુદો રાખ્યો, પછી બનાવી દીધું વર્મી કમ્પોસ્ટ, અને જે થાંભલી રોપેલી એની ઉપર શેડ થઈ જાય એટલે દૂધી છે, કારેલી છે, ગલકી છે, એવા બધા ઇવન કંકોડા છે, એ બધું ઉપર ચડાવી દીધું એટલે 3-4 મહિનામાં આવક શરૂ થઈ જાય। એને કિચન ગાર્ડન, પછી બાયોગેસ ને વર્મી કમ્પોસ્ટ કમ્બાઈન કરેલું, અને એ મોડલ પછી જોયા પછી અમે નવતાડમાં કંઈ મહુવાસ ગામ છે, પછી માંડવી તાલુકાના 10-15 ગામડાઓમાં છે, એક ધ્વજ ગામ છે, એ દુનિયાનું પહેલું ઇકો વિલેજ બનાવ્યું અમે। વરસાદનું જ પાણી આજની તારીખમાં ઉતરી જાય, નીચે માટલું, નીચે મોટું માટલું બનાવી દીધું 20,000 લીટરનું, વરસાદનું પાણી અંદર સંગ્રહ થાય, એ જ પછી ડંકી મૂકી અને એ જ પાણી પીવે। બીજું અત્યારે હવે લક્ષ્ય આપણું કેવું હતું, આ લક્ષ્ય આ બધું કરવાનું કારણ શું? બસ હેતુ બહુ જબરજસ્ત છે। હેતુ એક જ છે, જુઓ અમારા, હું ખાસ કરીને અમારા ગુરુજી છે ને એમના સંપર્કમાં ભણતો ને ત્યારથી આવી ગયેલો, એટલે એ વસ્તુ 2-3 વસ્તુ એમના હજારો મેં દ્રષ્ટિમાં સાંભળેલા। એક ઉદ્યોગપતિનું નામ નથી આપતો, એ એક્સપાયર થઈ ગયા ત્યારે એમની 640 અબજની પ્રોપર્ટી હતી, 6,400 કરોડ। હવે અઠવાડિયા પછી એક દિવસ અમે બધા સભામાં બેઠેલા અને અમને કીધું કે ધૂન કરો, આજે એક મોટા ઉદ્યોગપતિ ધામમાં ગયા છે, 5 મિનિટની સ્વામિનારાયણ ધૂન કરાય। પછી એમના જે પિયરને વાત કરી કે આજે જાહેર કર્યું છે પણ મરણ અઠવાડિયા પહેલા થઈ ગયેલું, પણ એમની બધી ફિંગરપ્રિન્ટ મૂકવાની હતી। ત્યારે અમને ગુરુજીએ કીધું કે જે માણસની પાસે 6,400 કરોડ રૂપિયા છે, 1 મિનિટ એમની આયુષ વધારી નથી શક્યા, 6,400 કરોડમાંથી 1 રૂપિયો લઈને નથી ગયેલા। તમે વિચારી લેજો, મારે કંઈ કહેવું નથી। અમને 2003ની વાત કરું તો આપણને ટકોર થઈ જાય ના થઈ જાય કે આવડી મોટી વ્યક્તિ 1 રૂપિયો લઈ નથી જવાના, તો આપણી શું હેસિયત છે, શું કામ બગાડીએ કોઈની? અને પેલો દાખલો આપેલો કે ભાઈ 5 વર્ષનું રાજ મળ્યું છે, પછી તો કતલખાના જંગલમાં જવાનું છે, તો ત્યાં જઈને જે જવાનું છે એ કામ અત્યારે કેમ ના કરીએ? આ બધા દાખલા એમને એવા ગ્રંથોથી હું આવા રસ પાઈ દીધેલા ને, એટલે અમને એવું અલિપ્ત જીવન બનાવી દીધું। ઇવન મારા ગામમાં અમે મારી જમીનમાં ડેન્સો બનાવવા માટે અમે ભાડે આપી, તો કોટ કરવાનો થયો ને તો અમે ચારે બાજુ એમ કીધું કે 1 મીટર અંદર બહારની જગ્યા છોડી દેજો, પછી કોટ કરજો, હમણાં કોઈ જોવા તો દેખાય। હદ હોય ને આપણે 2 ફૂટ દબાણ કરીએ, અમે 3 ફૂટ છોડી અને ચારે બાજુ કોટ કરાવડાય। દબાણ નથી કરવું કોઈને, દેવું લઈને ઉપર ન જવાનું ભગવાન પાસે, એ નક્કી કર્યું। એ તો બરાબર છે, પણ હવે બીજું તમે હજી ભગવાન જ્યાં સુધી જીવાડવા ને ત્યાં સુધી એવું ઈચ્છીએ કે જે કંઈ નોલેજ ભગવાને થોડું ઘણું આવ્યું છે, હવે આપણે માનીએ છીએ કે ભાઈ હું પાપ નથી કરતો, ખોટું નથી કરતો, એનું મારે બહુ બધાને સમજાવવું છે કે ભાઈ કોઈ એમ કહે કે જાણે અજાણે આપણે ભૂલ કરીએ, ગુનો કરીએ, તો હા દર સેકન્ડે કરીએ છીએ, મેં દાખલો સમજાવું। કોઈ એમ કહે કે મેં તો કશું પાપ કર્યું નથી, તો એ માણસ જૂઠું બોલે છે, ખોટું બોલે છે। હું એમ કહું ભરતભાઈ, આપણે જ્યારે જમવાનું થાય ને ત્યારે સારામાં સારી વસ્તુ શોધશું ને। હવે તો ઓર્ગેનિક ઉપર આવી ગયા કે ભાઈ સારું છે કેવું છે, ઝેર વગરનો હોદીએ છીએ અને દુનિયાને આપીએ છીએ ત્યારે શું આવીએ છીએ 24 કલાક પછી।
એટલું સારું આવીએ છીએ તો એ બગાડ તો દુનિયાને કર્યો કે નહીં, પ્રકૃતિને. બીજું હવે પાણી પીએ છીએ આપણે, પાણી તો હવે તો પાછું આરોનું પાણી જોઈએ, ફિલ્ટર જોઈએ, આ જોઈએ, સારામાં સારું હોદીને લઈએ છીએ અને દુનિયાને આવીએ ત્યારે 3-4 કલાક પછી શું આવીએ છીએ, દૂષિત કરીને આવીએ છીએ ને. તો દર આ રોજની પ્રક્રિયા છે. કોઈ એમ કહે કે મેં પાપ નથી કર્યું, મહારાજા હોય તો એ કરશે, મિનિસ્ટર એ કરશે અને ગરીબ, આ બધા માટે લાગુ પડે ને. તો આપણું દેવું દર સેકન્ડે વધારશે. આ તો થઈ બીજી વાત. હવે આપણે શ્વાસ ઉપર આવીએ, દર મિનિટે શ્વાસ લઈએ, સેકન્ડોમાં લઈએ છીએ, લઈએ ત્યારે ઓક્સિજન લઈએ છીએ, આલીએ ત્યારે શું આલીએ છીએ, દુનિયાને શું આલીએ આપણે. તો દર સેકન્ડે આપણે પાપના ભાગીદાર બન્યા છીએ. એમાં કંઈક તો છૂટવું પડે કે નહીં. આ અમને અમારા ગુરુજી શીખવાડી દીધેલું છે. એટલા અમે ઈચ્છીએ છીએ કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એક સંકલ્પ કર્યો છે કે બને એટલું દેવામાંથી ઓછા. આપણે કંઈ કમાણી નથી કરતા, સારું કરી દેવાનું નથી કહેતો કોઈ વખત. એટલે ઘણું બધું ખરાબ કરીએ ને એમાં થોડુંક આખામાં આગ લાગી હોય ને થોડુંક પાણી રેડે તો એટલું તો ઓલવાય. એમ આપણા થકી ઘણું બધું નુકસાન પર્યાવરણને, સમાજને, સૃષ્ટિને થઈ રહેલું છે. એને બચવાનો પ્રયત્ન કરીએ છીએ. હું એમને કોઈ દાડો એવો ક્લેમ નહીં કરું કે મેં બધું બહુ સારું કરી દીધું. એટલે ઘણું બધું ખરાબ થાય છે ને એમાં થોડુંક ઓલવું છું, ઘણું બધું મેં હળગાઈ દીધેલું છે, એને ઓલવવાનો ટ્રાય કરું. આ જ છે અમારી ફિલોસોફી, આ અમારી સમજણ છે. એટલે બધા કરતા અમે અમારી જાતને ન્યૂન સમજીએ છીએ. હવે દાખલા તરીકે મેં આટલું બધું લોહી કેમ આપ્યું તો 93માં મારા મિસિસને કેન્સર થયેલું ગર્ભાશયનું. 1 વર્ષમાં 53 બોટલ અમારે લેવું પડેલું ત્રણનું. ત્યારે હું રોજ સ્વામિનારાયણ વાળો છું એટલે સવારમાં પ્રાર્થના કરું, ભગવાનને કહું કે ભગવાન મારું દેવું પૂરું થાય ને ત્યાં સુધી રાખજો. તો મારે એનાથી બમણું આવવું પડે. તો ત્યારથી અમે નક્કી જ કરેલું કે આપણે દર 3 મહિને બ્લડ આપવાનું શરૂ કરી દીધું. એમાં ઉપકાર કશો નથી કર્યો, લીધેલું છે એ પાછું આવ્યું છે. એટલે એ બધા મનમાં ભાવ બી ના થાય. ભગવાનને અમે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને બધા એવો ભાવ ના થતા કે અમે સારું કરીએ. એટલે ભાઈ ઘણું બધું ખરાબ કરી જાણી ગયા કે આપણે દર સેકન્ડે ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ લઈએ છીએ તો સમાજને તો નુકસાન કરી રહ્યા છીએ, પર્યાવરણને તો નુકસાન કરીએ છીએ. તો એમાં તો નવું શું કર્યું અમે? એ તો કશું કર્યું જ નથી. ઉપરથી ઘણું બધું ખરાબ કરી એમાં થોડું સાચું કરવાનો ટ્રાય કરીએ છીએ. આ અમારો ઉદ્દેશ છે. ભગવાન જોડાવા ત્યાં સુધી આવી અને પ્રાર્થના કરશું કે ભાઈ આજ માટે આગળ વધીએ, જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી. અમે તો બોડી ડોનેટનું બી સંગ્રહ કરી દીધેલું છે. એ બાળો જ નથી. હા, શું કામ પર્યાવરણ બગાડવાનું? અંદરના અંગો હોય બધાને ઉપયોગમાં આવે કરી દેવાના. હા, કાઢી રાખીને મતલબ શું બાળી દેવાથી. અને બધા પરિવારને કહી દીધેલું છે હવે જેટલા અંગો કામ લાગે કોકને કામમાં જાય એ કરી દેજો તો કોકને તો કામ લાગી જશે. આ અમારા એવા વિચારો છે. આપણે એટલે બધું સારું એવું તો કોઈ ભાવ થવો જ ના જોઈએ. કારણ કે દર મિનિટે આપણે નુકસાન કરી રહ્યા છીએ. જ્યાં સુધી જીવશું ત્યાં સુધી ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ હલવાનું, સારું પાણી લઈને પૈસા લઈને બગાડીએ પર્યાવરણ. આપણે સારું ખાઈને વિસ્તારમાં આપણે કંઈક તો બગાડી રહ્યા છીએ પર્યાવરણ. એ બધાને નથી ખબર હોતી, જાણે બધા પણ ડીપલી કોઈ વિચાર નહીં આવું. જે અમને આવો વિચાર શક્તિ ભગવાનને આપી દીધેલ છે તેનો ઉપયોગ કરીએ બસ. તો વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. તો આ હતા મહીસાગરના મસીહા પારસમણી મણિભાઈ પટેલ. તેમણે ખૂબ સિદ્ધિઓ મેળવી છે. ફરી પાછા તેમને સાંભળીશું. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.